નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તમારું જીવન કેવું હશે તેનો નિર્ણય જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ નક્કી કરે છે. આજના સુવિચાર સાથે શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સૌપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 9 મે 2024. આજની તિથિની વાત કરીએ. આજથી વૈશાખ માસનો પ્રારંભ થયો છે, એટલે મહિનો છે વૈશાખ. તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષ છે, તેની એકમ છે. જોકે સવારે 6:20થી તિથિ બદલાઈ છે અને બીજનો પ્રારંભ થયો છે. નક્ષત્ર કૃતિકા છે, જે 11:55 ચાલશે. ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ શોભન, કર્ણ બવ. અને આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી નવો મહિનો શરૂ થયો છે, વૈશાખ મહિનો. વૈશાખ માસનો પ્રારંભ થયો છે. આજે બીજ પણ ચાલુ થઈ ગઈ છે, માટે સાંજના સમયે, રાત્રિ સમયે ચંદ્ર દર્શનનો ખૂબ મહિમા હોય છે. આજે યમઘંટ યોગ જે છે 11:55 સુધી રહેવાનો છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે કે નકારાત્મક ઉર્જાનું નિવારણ. નકારાત્મક ઉર્જા જેને આપણે સામાન્ય રીતે નેગેટિવ એનર્જી કહીએ છીએ, અને આ નેગેટિવ એનર્જી જે છે તેનાથી ઘણા બધા વ્યક્તિ ગભરાતા પણ હોય છે. અને હા, વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે જો ઉર્જા નકારાત્મક હોય તો વ્યક્તિને પરિણામ પણ અશુભ મળતા હોય છે, પ્રતિકૂળ મળતા હોય છે. ઘણીવાર જીવનમાં ઘણી બધી વાર આપણે મહેનત કરીએ છીએ, પણ જોઈએ તેવું પરિણામ નથી મળતું, ત્યારે એમ કહી શકાય કે નકારાત્મકતા હોય છે. નકારાત્મક ઉર્જા વાસ્તુ દોષને કારણે ઊભી થતી હોય છે, અથવા તો આજુબાજુનું વાતાવરણ હોય, અથવા ઘરમાં કોઈ વસ્તુ આવી હોય તો પણ બનતું હોય છે. જેમ કે કોઈ એવી નેગેટિવ જગ્યાએથી કોઈ વસ્તુ આવી અને આપણા ઘરમાં આપણે વાપરીએ. એટલે જે પહેલાંના સમયમાં ખૂબ સારા કહી શકાય કે બધા રિવાજો હતા. હવે બધું બદલાઈ ગયું છે સમય અનુસાર, એટલે આપણે એ વસ્તુ નથી વિચારતા. પણ કોરોના ત્યારે આપણે બધા વિચારતા થઈ ગયા કે ભાઈ ચંપલ બૂટ બહાર કાઢવા જોઈએ, અંદર ના લાવવા જોઈએ, હાથ મોઢું બધું સાફ કરીને આવવું જોઈએ, અંદર એમને એમ ન આવવું જોઈએ. આ બધું વસ્તુ પહેલાંના સમયમાં હતી જ. કોઈ પણ વ્યક્તિ બહારથી આવે તો બહાર એના જે પણ જૂતા ચંપલ હોય બહાર કાઢે, હાથ પગ ધોવે અને પછી અંદર આવતા હતા. બરાબર છે. અત્યારે તો સીધા અંદર બધું લઈને આવી જાઓ છો તમે, તો ક્યાંક ને ક્યાંક નકારાત્મક ઉર્જા તમારી સાથે આવતી હોય છે. એટલે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું કે ઘરમાં નકારાત્મક ઉર્જા ન રહે, બને તેટલી ઓછી રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. જી. તો આગળ આપણી સાથે દર્શક મિત્ર કામિનીબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી કામિનીબેન. હા, અમારા બેનના ભાણિયા વિશે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 2008 અને 2 ઓક્ટોબર. જી. સમય રાત્રે 10:15 થશે. રાત્રે સમય શું છે? રાતના 10:15. જી. જન્મ સ્થળ જણાવો. સ્થળ રાણી છે, પણ અત્યારે હાલ કડી રહેશે. અને એના બાબાનું નામ રમ્ય છે. એ ભણવામાં બિલકુલ 0 છે. છેલ્લા 4 વર્ષથી તો હાવ 0 માર્ક લઈને આવ્યો છે. તેને ભણવાનું ભવિષ્યમાં કેવું છે અને બહુ ચિંતા કરો છે. અત્યારે તો તેને ભણવાનું મૂકી જ દીધું છે. હાજી હાજી. કેટલા સમય ભણ્યો? કયા ધોરણમાં ભણ્યો? અત્યારે એને બીજી ફેર 9મું ધોરણ એને ધોરાવ્યું નહીં, મારી બેનને. છતાં બી 0 માર્ક આવે છે એને. એ કે મારે ભણવું જ નથી કે. ઓકે, સારું સારું. અને કંઈક કહીએ છીએ ને તો પછી બધા પ્રોબ્લેમ ઊભા કરશે. બાકી ઘરમાં જતો રહે, રૂમમાં જતો રહે એમ. હા, બરોબર છે. ચાલો, આવી પરિસ્થિતિ જ્યારે વિકટ બનતી હોય ત્યારે ચાલો આપણે સૌથી પહેલાં કુંડલી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે એ અનુસાર કુંડલી પર જોઈશું.
વૃષભ લગ્ન આવે છે. રાશિની વાત કરીએ તો તુલા રાશિ આવે છે. મંગળ અને ચંદ્ર સાથે છે એટલે સ્વભાવ તો થોડોક એ રહેવાનો ઉગ્ર અને ઉતાર ચઢાવ ખૂબ રહે સ્વભાવમાં એનો. અભ્યાસ બાબતે જો વાત કરવામાં આવે તો બુધ ગ્રહ આ કુંડળીમાં ખૂબ નબળો છે અને બુધ ગ્રહ જ અભ્યાસ સ્થાનનો સ્વામી થયેલો છે, વક્રી પણ છે અને અસ્ત પણ છે. એટલે ચોક્કસ એમ કહી શકાય કે અહીંયા તકલીફ દેખાઈ રહી છે. બીજું કે ગુરુ મહારાજ જે અભ્યાસ, ડહાપણ, જ્ઞાનના કારક ગ્રહ છે તે પણ અષ્ટમ સ્થાનમાં છે, 8મા ખાડામાં સ્થાનમાં છે. આ કુંડળીમાં કાળસર્પ દોષ છે. એટલે સૌથી પહેલાં તો આપણે ઉપાય કરવા જોઈએ. પહેલાં કુંડળીના તો કાળસર્પ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. ગુરુ ગ્રહના જપ કરે પણ તેની પહેલાં બુધ ગ્રહના જપ કરાવો અને તેનું શાંતિ કરાવો, કારણ કે વક્રી નસ્ત બને છે. બુધ ગ્રહના બને તેટલા વધારે જપ થાય તે સારી વસ્તુ છે. એ થશે તો ઉપરાંત તેનું દાન કરો. બુધવારે મગનું દાન કરો, લીલી વસ્તુઓનું દાન કરો, ગાયને ઘાસ ખવડાવો, કાંસાની વસ્તુ દાન કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય તો કરાવો, અથવા એટલું ન કરી શકે તો ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના જપ કરે, ઓમ વિષ્ણવે નમઃ, તો પણ તેના માટે સારું રહેશે. અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલી રહી છે એટલે સમય લાગે પણ આવી જાય ખરું એવું મારું માનવું છે. આ વર્ષે જો પ્રયત્ન કરવામાં આવે તો એનામાં સુધારો આવી શકે તેવા પણ ગ્રહયોગો સર્જાયેલા છે. બીજું, આવો જ્યારે એકદમ તકલીફવાળી વસ્તુ હોય ને આવું ભણવાની ના જ પાડે અને માર્ક પણ ના આવતા હોય તો વાસ્તુ તમારે ચેક કરાવવું જ પડે. વાસ્તુમાં ખાસ એ જોવું પડે કે ઈશાન દિશા જે છે અને પૂર્વ દિશા તેમાં દોષ હોવાની ખૂબ સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચેની જગ્યા છે ત્યાં પણ કોઈ દોષ હોઈ શકે. બરાબર છે. સૂવાની દિશા ચેક કરો. સૂતી વખતે માથું પૂર્વ દિશા તરફ રાખીને સૂઈ જાય એ ખાસ ધ્યાન રાખો. ડાર્ક કલરના કપડાં ના પહેરે એ પણ એના માટે એટલું જરૂરી બનશે. તો આગળ દર્શક મિત્ર એકતાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી એકતાબેન. હેલો. જી, જન્મ તારીખ જણાવો. 23/3/96. 23/3/96. હા, સમય સવારે વહેલો 3:55 અને જામ ખંભાળિયા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, મને ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરું છું અને મારું પ્રોફેશન બ્યુટિશિયનનું છે, તો મને જોબ કે ધંધા માટે આગળ શું થશે કે ગાઈડલાઈન જોઈએ છે એના માટે? જી, સારું. હવે જોઈ લઈએ કે નોકરી બાબતે, કાર્ય બાબતનો પ્રશ્ન છે અને અપેક્ષા પ્રમાણે, ધારણા પ્રમાણે પ્રાપ્તિ થઈ નથી શકતી. જોઈ લઈએ કે કુંડલી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડલી આવી રહી છે, મકર લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ તમારી મેષ રાશિ છે. ચોથા સ્થાનમાં મેષ રાશિ છે અને તેમાં ચંદ્ર અને શુક્રનો સરસમય યોગ છે. એટલે તમે આ જે ન્યુટ્રિશન છે કે આ પ્રકારનું ફિલ્ડ છે તે તો બરોબર જ છે. આમાં તમે કોઈ પણ પ્રકારે કંઈક ડેવલપ કરો, તમે સ્પેશિયલ વસ્તુ પોતાના તરફથી, કંઈ પેકેજ છે કે પ્રોડક્ટ છે કેવું, એ તમારા માટે ખૂબ સારું રહેશે. બીજું કે મહિલાઓ ઉપર વધારે ફોકસ કરજો આપ. મહિલાલક્ષી કંઈક વધારે કાર્ય કરાય તેવું વધારે જરૂરી રહેશે. છઠ્ઠા સ્થાનનો સ્વામી જે બુધ થયેલો છે તે અસ્તનો છે અને સાથે શનિ મહારાજ અસ્તના છે, મંગળ પણ અસ્તનો છે. 3 ગ્રહો આપણી કુંડલીમાં અસ્તના છે. સૂર્ય કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે, કેતુ અને શનિનો શ્રાપિત દોષ છે અને સૂર્ય શનિનો સંઘર્ષ દોષ. આ 3 દોષ છે એક જ સ્થાનમાં છે. એટલે તમારું જે મહેનત કરો, બધું કરો, પણ જે રિઝલ્ટ જોઈએ તે કરવામાં ક્યાંક પ્રતિકૂળતા ઊભી થવાની સંભાવનાઓ છે. એટલે 3 દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વ્યક્તિઓ કહે છે કરાવી પદ્ધતિથી, પણ મને પણ નવાઈ લાગે છે કે જાણકાર વ્યક્તિ તો બહુ જ ઓછા છે આના. તો યોગ્ય માર્ગદર્શન લઈને આપ આગળ વધજો. આપ એ આપણા માટે ખૂબ જરૂરી છે. બીજું કે 2 વસ્તુ આપ ખાસ કરો. એક તો દત્ત બાવનીનો પાઠ કરો, રોજ સવાર સાંજ કરો. સમય હોય તો ગુરુવારના દિવસે 52 દત્ત બાવની કરો અને પ્રાર્થના કરો. અનુકૂળતા વધી શકશે. અને બીજું કે જ્યારે પણ તમે કંઈ એપ્લાય કરો, કાર્ય માટે જાઓ, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીને જશો તો અનુકૂળતા વધી શકશે.
તો આગળ દર્શક મિત્ર મનહર્ષી આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મોર્નિંગ જી બેબીની જન્મ તારીખ છે 11/3/1998. 11/3/1998. જન્મ સમય છે સવારે 7 થી 8 ની વચ્ચે. જી મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકો. જી પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે, બેબી ડોક્ટર છે અને બધી વાતો આવે જાય છે અને નથી થતું અને વચ્ચે પ્રશ્ન બગડી જાય છે અને હવે વાત જે આવી છે ખંભાતથી MBBS ડોક્ટર છે, કાલે જ જોવા જવાનું છે અને એક અમદાવાદથી વાત આવી છે. જી એક તરફ કહો છો સાહેબ થતું નથી અને બે વાત તો આવી છે, જુઓ કેવી સરસ વાત છે, બરોબર છે. હા, પણ ચિંતા રહે, વ્યાજબી છે. દીકરી બાબતે દરેક પિતાને એક ચિંતા રહેતી હોય કે દીકરી યોગ્ય સમયે તેનો પ્રસંગ લગ્ન ગોઠવાઈ જાય તો પિતાને પણ હાશ થતી હોય છે, સારું પાત્ર મળે તો પણ થતું હોય છે. એટલે પિતા અંગે તમારી ચિંતા પણ વ્યાજબી છે. હવે કુંડી પર જો નજર નાખીશું, લગ્ન કુંડી જે આવી રહી છે તે મીન લગ્નની કુંડી આવી રહી છે. રાશિ જે છે તે સિંહ રાશિ આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ બુધ છે, તે પણ જોઈ રહ્યો છે, પણ શનિ હોવાને કારણે વિલંબ આ થઈ રહ્યો છે. ભાઈ આ કુંડલી જે છે તેમાં મંગળ પણ ગણી શકાય, એટલે તે પ્રમાણે પાત્ર જોજો. જો તમે કીધું કે આવી રહ્યા છે પાત્ર, પણ તમે જોવા જતા પહેલાં કુંડળી મેળાપક કર્યું, આ સૌથી અગત્યનું છે. ભાઈ એવું ના સમજશો કે ભાઈ લગ્ન થતા નથી એટલે હવે જે પાત્ર આવે કરી દેશો. જો મેળાપક બરોબર નહીં હોય તો લગ્ન થયા પછી દીકરી તમારી દુઃખી થશે. એવું ન ઈચ્છો, ભલે થોડોક સમય લાગે, યોગ્ય સમય લાગે, પણ આ પ્રયત્ન કરો. હવે એનો સારો યોગ શરૂ થઈ ગયો છે. 1 મેથી જે ગુરુ મહારાજનું વૃષભ રાશિમાં પરિવર્તન થયું છે તે શુભ છે. સપ્તમ સ્થાન પર તે દ્રષ્ટિ કરી રહ્યા છે, એટલે આવનારો 1 વર્ષનો સમય 2025ના મે મહિના સુધીનો સમય જે છે 14 મે સુધીનો એ ઉત્તમ છે. લગ્ન યોગ સારો છે, એટલે પ્રયત્ન ચાલુ રાખો. બીજું મેં જે કહ્યું તે મેળાપક કરશો અને પછી આગળ વધો. હંમેશા કોઈ વાત આવે તો પહેલાં જન્મકુંડળી મંગાવી મેળાપક કરાવો અને પછી મેળાપક યોગ્ય હોય તો આગળ જોવાનું ગોઠવો. હવે તમે જોવાનું ગોઠવો અને પછી ગમી ગયું અને પછી કુંડળી ના મળી તો શું કરશો ભાઈ? કોમ્પ્રોમાઇઝ કરવાનું ઘણા વિચાર, બધું ગમી ગયું જવા દો તો કુંડળી થઈ પડશે, પણ થઈ પડશે કોઈક વાર નડી પણ શકે છે. માટે બધું વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરો. બીજું કે આ કુંડળીમાં ગ્રહણ દોષ છે. ગ્રહણ દોષનું પહેલાં નિવારણ કરાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, એના માટે ખૂબ સારું રહેશે. જી તો હર્ષિતભાઈ આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, કે જે આર્થિક લાભની આશા ફળે તેવો દિવસ છે. પોઝિટિવ છે દિવસ. કોઈ નવા આયોજનો પ્લાનિંગ હોય સફળ થઈ શકે તેમ છે. ધંધા રોજગારમાં પણ આજે સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ આજે જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવો હોય તો લઈ શકાય, કંઈ રિપેરિંગ કરાવવું હોય તો પણ કરી શકાશે. આજે રચનાત્મક ક્રિએટિવ કાર્યો, સર્જનાત્મકતા તમારી વધવાની છે, માટે એવા કાર્યોમાં સફળતા રહેશે. ખાસ નોકરિયાત વર્ગને લાભ રહેશે. જે સેવાકર્મી હોય, દલાલ હોય, કન્સલ્ટિંગ કરતા હોય તેના માટે દિવસ ઉત્તમ રહેશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, શ અને ઘ, આજનો દિવસ થોડો અડચણ આપે. એમાં ખાસ કરીને જો કોર્ટ કચેરી કાયદાની મેટર હશે તો તેમાં અડચણ છે. નવી તારીખ લઈ લેજો. પરિવારમાં પણ ક્યાંક માદગી રહે તેના કારણે તણાવ પણ ઊભો થઈ શકે એવું છે. ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. હા, સારી વાત એ છે કે પોતાની આવડતથી સફળતા રહેશે, માટે પોતાની જાત ઉપર વધારે વિશ્વાસ કરી રાખજો. તો હર્ષિતભાઈ આપણે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, રોકાણો ફળદાયી બનશે ભાઈ. એટલે કોઈ પણ પ્રકારનું રોકાણ, પૈસાનું રોકાણ હોય, કોઈ વસ્તુ લાવો, તમે મહેનત કરો ક્યાંક, આ બધું રોકાણ ફળદાયી છે. સામાજિક રીતે વ્યસ્તતા રહેવાની છે. આજે બીજી દિવસ છે. હા, સારી વાત એ છે આજે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા દેખાઈ રહી છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ આપણા માટે આજે ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે. એટલે
અઘરા કાર્ય હોય તે હાથ પર આજે લઈ લેજો. આજે કાર્યમાં અપેક્ષા પ્રમાણે પરિણામ મળી શકે, કાર્યની કદર પણ થવા જઈ રહી છે. આજે મુલાકાતો લાભદાયી છે, એટલે કોઈ ચર્ચા કરવી હોય, વાર્તાલાપ કરવો હોય, મિટિંગ કરવી હોય તો તે સારી રહેશે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ, ભાઈ થાકનો અનુભવ થાય તેવો દિવસ છે આજે, એટલે થોડુંક શાંતિ રાખજો. ગજા બહારનું કામ આજે હાથ પર ન લેતા, ઉતાવળી પગલું પણ ન ભરતા, થોડું વિચારજો, વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ અપનાવજો. હા, સંતાનો પ્રત્યે આજે ધ્યાન આપવું જરૂરી બનવાનું છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક. બ્રેકમાં સ્વાગત છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર રામજીભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 1954. ફરીવાર જણાવજો. 5/7/1954. જી, જન્મ સમય જણાવો. સમય છે 11:30 વાગે સવારે. જન્મ સ્થળ શું છે? પોરબંદર. પ્રશ્ન જણાવો આપનો. નિર્ણય બહુ ખોટા લેવાય છે ને ચામડીની એટલે કે સ્કિનની તકલીફ બહુ છે. ચામડી જી, કેટલા સમયથી છે? ચામડીની 8-10 વર્ષ થઈ ગયા ને નિર્ણય બહુ ખોટા લેવાય છે. હલો, બીજું શું કીધું? હા, નિર્ણય બહુ ખોટા લેવાય છે નિર્ણય ખોટા લેવાય છે. હા હા, સારું. અને ચામડીની તકલીફ બહુ છે શરીરમાં. હા, વાંધો નહીં. ચાલો જોઈ લઈએ ભાઈ આપણે. તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીશું. કુંડલીની તો સિંહ લગ્ન, સિંહ રાશિ આવે છે અને રોગસ્થાનનો સ્વામી શનિ મહારાજ થાય. શનિ મહારાજ વક્રી છે, ઉચ્ચના છે આમ તો, પણ વક્રી હોવાને કારણે તેનું ફળ આપી રહ્યા તેવું બની શકે છે. બુધ ગ્રહની સ્થિતિ તમારી બિલકુલ નિર્બળ છે અને તેના કારણે અસરો જોવા મળી શકે છે. બુધ ગ્રહ એટલે ચામડીની તકલીફ હોય ત્યારે હંમેશા બુધ ગ્રહની સ્થિતિ કારણભૂત બનતી જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્ઞાનતંતુની તકલીફ હોય તો પણ બુધ કારણભૂત હોય છે. તો ખાસ કરીને એ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે બુધ ગ્રહને મજબૂત બનાવવા પ્રયત્ન કરો. આપ બુધ ગ્રહના જપ કરો, 51,000 જપ કરો સંકલ્પ સાથે યોગ્ય મુહૂર્તમાં. જાતે કરો એ ખૂબ ઉત્તમ છે, ન થઈ શકે તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે કરાવવા જોઈએ, પણ પોતે કરો તેનું એ વધારે ઈચ્છનીય હોતું હોય છે. એટલે એ છે અત્યારે હાલ આપની ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. 2024માં 9મા મહિનામાં પૂરી થઈ રહી છે. ત્યારબાદ એમ કહી શકે પરિણામ તમે સારું મળી શકે તેમ છે. કુંડલીમાં ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો અને સૂર્ય ભગવાનને રોજ ઉપાસના કરો. સૂર્ય ભગવાન એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઇમ્યુન સિસ્ટમ વધારે છે. નિરોગી રહેવું હોય તો સૂર્ય ભગવાનની ઉપાસના એ ખૂબ લાભદાયી છે. અને સરળમાં સરળ ઉપાસના સૂર્ય ભગવાનની એટલે રોજ સવારે ઉઠી સૂર્યોદય સમયે અથવા તે પહેલાં જળ ચડાવો અને સૂર્ય ભગવાનને ઓમ સૂર્યાય નમઃ અથવા ઓમ હ્રીમ સૂર્યાય નમઃના બને તેટલા જપ કરો, પ્રાર્થના કરો તેમને. અને સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે, બરાબર? એની ઉપાસના કરવી તમારા માટે સારી રહેશે. એટલે આ બે વસ્તુ કરાવો. ગ્રહણ દોષનું પણ આપ નિવારણ કરાવો તે સારું રહેશે. હર્ષિતભાઈ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ તેના નામાક્ષરો છે ર અને ત. આજે મનોરંજન તરફ મન વળે તેવું બની શકે. કંઈક વિચારશો કંઈક અને કંઈક થશે કંઈક, એટલે આયોજનમાં ફેરફાર થવાની સંભાવના છે. હા, કૌટુંબિક ક્ષેત્રે કોઈ વિવાદ ચાલતો હશે તો તેનો ઉકેલ આપને પ્રાપ્ત થઈ શકશે. હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર છે ન અને ય. વધુ પડતા ઉત્સાહથી બચવો. ઉત્સાહ છે આજે મનોબળ સારું રહેશે પણ કંટ્રોલ. ખર્ચામાં પણ ક્યાંક વધારો થવાની સંભાવના છે. હા, પોતાના ધંધા રોજગાર વ્યવસાયમાં આજે લાભ થવાની સંભાવના છે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, દ, ફ અને ડ. ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે. થોડુંક શારીરિક તકલીફો થઈ શકે, માટે બેદરકાર ન રહેતા. વિરોધીઓ સામે આજે વિજયની શક્યતા છે અને હા, સામાન્ય આર્થિક લાભ થવાની પણ ગ્રહો શક્યતા દેખાડી રહ્યા છે. આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. આજે આવકની તકો મળે
અને જે તક મળે તે ઝડપી લેજો. પરિવારમાં આજે ઘર્ષણ થાય, વિવાદ થાય તેવું બની શકે, માટે ધ્યાન રાખજો. અને ખાસ આજે કોઈ મશીનરીનો ઉપયોગ કરતા, વાહન ચલાવતા સાવધાન રહેવાનું છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. ધાર્મિકતા જે વધી શકે તેવો દિવસ છે. વિદેશના કાર્યોમાં પણ સફળતા રહે તેવું છે. અને ખર્ચા કાબુ બહાર જાય એટલે થોડું બજેટનું ધ્યાન રાખવું પડશે. મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ છે. થોડુંક ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી બનશે. જીવન સાથે સાથે પણ ક્યાંક કોઈક બાબતે તણાવ ઊભો થઈ શકે, માટે થોડુંક બાજી સંભાળવી પડશે. હા, સારી વાત આજે છે કે કાર્યક્ષેત્રે પ્રગતિ છે, એટલે પૂરેપૂરું ફોકસ આજે તમારા કાર્ય ઉપર રાખી દેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોની માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.